કોઈ નળમાં પાણી નહીં આવતા લોકોમાં રોષની લાગણી। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નાકટી ગામમાં નળ સે જળ યોજનાની કામગીરી અધૂરી, ખાલી બમૂડા લગાવી દીધા છે। ગામમાં ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવાની સરકારની યોજનામાં ધાનપુર તાલુકાના નાકટી ગામમાં થયેલ વેઠ ઉતાર કામગીરીના કારણે હજુ સુધી ગામના લોકો સુધી પીવાનું પાણી પહોંચ્યું નથી। જીસીબી મશીનથી ખોદકામ થયા પછી પાઇપલાઇન નાખી તેના ઉપર મોટી પુરાણ કરવાનું પણ બાકી રહી ગયું છે। તલાટી મંત્રીઓએ ખાનગી એજન્સીઓને લાખો રૂપિયાના ચેક પણ આપી દેવામાં આવ્યા છે। નળ સે જળ યોજનાની કામગીરી હજુ પણ અધૂરી જ છે। સરકારમાંથી લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટરની તિજોરીમાં જમા થઈ ગયેલા છે। ગામમાં પાણીની યોજનાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે ગ્રામ પંચાયત જવાબદાર અધિકારીઓ રૂબરૂ સ્થળ નિરીક્ષણ કર્યા પછી આ યોજનાના ચેક બનાવ્યા હતા। હવે કામગીરી અધૂરી રહી છે। ક્યાંક ક્યાંક તો નળ તૂટીને ભોય ભેગા પણ થઈ ગયા છે। હજુ સુધી પાણી આવ્યું નથી। કોઈ પણ ગામમાં ગ્રામ પંચાયત મકાન વેરા સાથે હવે પાણી વેરો પણ ફરજિયાત ગામની પ્રજાને ભરવો પડશે તે નક્કી છે, પરંતુ પાણી મળ્યું નથી અને વેરા વસૂલાત સરકારમાં થવાની છે। ગામના સરપંચ પણ યોજનાને લઈ કોઈ રજૂઆત ઉપરી અધિકારીઓને કરી શકતા નથી, જેથી કોઈ ઉચ્ચ અધિકારીઓ કોઈ પણ ગામની મુલાકાત લેતા નથી। ધાનપુર તાલુકાના નાકટી ગામમાં અધૂરી પડેલી પીવાના પાણીની નળ સે જળ યોજના તકેદી પૂર્ણ કરવા માંગ ઉઠી। અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।